ખળમાં શું ફેર છે? તમે જ્યાં શઠ ખળ એ બધા શબ્દો બહુ જોખી જોખી મૂકેલા છે ગોસ્વામી. શઠ શુદ્ધ રહી સત્સંગતિ પાઈ. શઠ જે છે એ કદાચ સુધરે સત્સંગતિ મળે તો. કેવી રીતે? પારસ સ્પર્શ કુધાત સુહાઈ. જેમ પારસમણી હાલે તો લોખંડ પણ હોનું બની જાય. આમ તો લોખંડ જ છે. એમ શઠ જો સત્સંગ કરે તો સુધરે. પણ ખલબીનું કારણ પરય અપકારી. અહિમૂષ કઈ વસુનો ઓરગારી. પણ ખળ એ તો લુચ્ચો જાણીતું છે. હા, એ તો સુધરે જ નહીં. ખલબીનું કારણ પર અપકારી. એને તો કઈ કારણ ના હોય તો કોકનું બગાડે. એને શોખ જ છે બગાડવાનો. કેવી રીતે? અહિમૂષ કઈ. સાપને બચકું ભરે તેમાં સાપના પેટમાં કશું ના આવે પણ કોકને મારી નાખે. એને ફાયદો ના થાય. વીંછી કોકને કરડે તો એટલી વેદના કરે જેટલી વેદના વીંછી જેને કરડ્યો છે થાય એટલી વેદના વીંછીને પણ થાય. છતાં વીંછી કહે છે ભલે મને વેદના થાય પણ એને તો વેદના કરું છું. આ ખળ ખળ પુરુષનો ધંધો. આ કે હું દુઃખી થઈને પણ બીજાને દુઃખી કરવું. આ ખળ. અહીં મૂષક ઉંદરડો આપણા 500 રૂપિયાનો સૂટ કાતરી ખાય. આટલો બખાવો કરીને મેલે. હવે એના પેટમાં શું આવે? પણ આપણી 500 રૂપિયાની ઉઠાડે. એના દોધ ગહાય તો ભલે ગહાય પણ આપણો તો સૂટ બગાડે. એનું બગાડીને પણ આપણું બગાડવા તૈયાર થાય. એનું નામ ખલ. જયારે શઠ છે ને એ તો સુધરે કોક દાડો. સહી સતસંગતિ પાજી પારસ સ્પર્શ કુધાત સુહાઈ. ખલબીનું કારણ પર અપકારી. અહિમૂષક ઇવ સુનૂરગારી. તો ભગવાન એને શઠ કહ્યો. કે છે કે નાલાયક શઠ. 4 પ્રકારના કન્યા ગણાય છે. 4 કન્યાઓ સમાન ગણાય. અનુજ વધુ ભગીની સુતનારી. પોતાના નાના ભાઈની વહુ, પોતાની બેન, પોતાના દીકરાની વહુ અને પોતાની દીકરી. આ 4 ઉપર જે માણસ કુદ્રષ્ટિ કરે. અનુજ વધુ ભગીની સુતનારી સોનો સત કન્યા સમય ચારી. આ 4 સમાન. એ નહીં કુદ્રષ્ટિ બિલો કઈ જોઈ. એના સામે જો કોઈ કુદ્રષ્ટિ કરે તો તાહે બધે કછું પાપ ન હોય. તો એને મારવામાં કોઈ પાપ નથી. એ કદાચ ઊંઘમાં હોય ને ખાટલામાં ઊંઘતો હોય ને ઊંઘમાં સ્ટેપ કરી દેવાય. વાંધો નહીં. ઝાડ પાછળ હંતાઈને તો નહીં પણ કદાચ ઊંઘમાં હોય ને તો ઊંઘમાં એની કતલ કરી નાખો તો વાંધો નહીં. કોઈ પાપ નથી. જો પાપ અને પુણ્યની ડેફિનેશન સમજાવે છે. પાપ કોને કહેવાય? બહુ પાતળી ડેફિનેશન છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અનુજ વધુ ભગીની સુતનારી. પોતાના નાના ભાઈની પત્ની, પોતાના દીકરાની વહુ, પોતાની બેન અને પોતાની દીકરી. આ 4 ઉપર તો કુદ્રષ્ટિ પણ ન થાય. દ્રષ્ટિ પણ કુ ના થવી જોઈએ. અને જો એ કુદ્રષ્ટિ કરે તો તાએ બધે કછું પાપ ન હોય. હું ક્ષત્રિય છું છતાં પણ હું પીઠ પાછળ ઘા કરું તો મને પાપ નહીં લાગે. હું દરેક ક્ષત્રિયને કહેતો જાઉં છું કે આટલાને મારજો જ. દેખો ત્યાંથી મારજો. છુપી રીતે પણ મારજો. એને ભોળવીને પણ મારજો. ગમે તે પણ આવાને તો નષ્ટ જ કરવાની જરૂર છે. આ 4 પ્રકારના જે કન્યાઓ છે એની ઉપર કુદ્રષ્ટિ કરનાર. આ ક્ષત્રિયનો ધર્મ સમજાવતા નથી. કોઈ પણ ક્ષત્રિય જતો હોય અને કોઈ બહેની છેડતી થતી હોય ને એ ઉભો રહે તો ક્ષત્રિય જ નહીં. નમાલો નાહી જાય, નાસી શું જાય. એ અહિંસા છે. ક્ષત્રિયની અહિંસા છે. અહિંસાના અર્થને સમજ્યા નહીં. અહિંસાનો અર્થ જેવો કર્યો કે બાયલાપણું, રણવા વેડા. અહિંસા નથી. ધર્મની પ્રતિષ્ઠા ખાતર, ધર્મના પ્રચાર માટે હું તપું અને અનેકને તપાવું. એ બ્રાહ્મણની અહિંસા. બ્રાહ્મણની હિંસા નથી. હું તપું ને અનેકને તપાવું પણ શેને માટે? ધર્મના પ્રચાર માટે. ધર્મના પ્રચાર માટે હું તપું અને અનેકને તપાવું એ બ્રાહ્મણની અહિંસા. ધર્મના રક્ષણ માટે હું મરું ને અનેકને મારું એ ક્ષત્રિયની અહિંસા. ધર્મના વિતરણ માટે હું ખોવું, ગુમાવું અને અનેકને ગુમાવડાવું એ વૈશ્યની અહિંસા. અને ધર્મની શુદ્ધિ માટે હું બગડું ને અનેકને બગાડું એ શૂદ્રની અહિંસા. અહિંસાનો પ્રકાર તમે જો. અહિંસાના અર્થ કેવા કર્યા છે લોકોએ. અહિંસા એટલે બસ હવે તો અહિંસા, અમે તો અહિંસા ધર્મ માનીએ છીએ. એ અહિંસા છે જ નહીં. ધર્મની મુખ્ય વસ્તુ, ધર્મના પ્રચાર માટે હું તપું અને અનેકને તપાવું એ બ્રાહ્મણની અહિંસા છે. હિંસા નથી. ધર્મના રક્ષણ માટે હું મરું ને અનેકને મારું. મારા ભીષ્મ દાદાને પણ મારું, મારા ગુરુને પણ મારું
એ ક્ષત્રિયની અહિંસા. ધર્મના વિતરણ માટે હું રડું અગર ખોવું, અગર અનેકને રડાવું કે ખોવડાવું, એ વૈશ્યની અહિંસા. અને ધર્મની શુદ્ધિ માટે હું બગડું ને અનેકને બગાડું, પણ ધર્મની શુદ્ધિ માટે એ શુદ્રની અહિંસા છે. અહિંસાનો અર્થ અહીં સમજાવે છે. ક્ષત્રિયની અહિંસા એ છે, એને જીવતો બાળી મેળવામાં પણ પાપ નહીં, એને પાછળથી ઘા કરવામાં પણ પાપ નહીં, એ ઊંઘતો હોય તો પણ એને મારી નાખવામાં પાપ નથી, પુણ્ય છે. આ વાત ભગવાન સમજાવે છે. અનુજ વધુ ભગિની સુતનારી સુનુ સાઠા કન્યા સમયે ચારી ઇનઈ કુદૃષ્ટિ બિલો કઈ જોઈ તાય બધે કછુ પાપન હોય. અહિંસાનો અર્થ કર્યો કલાક માણસોએ અહિંસાના ઓઠે બિલકુલ પલાયનવાદ કર્યો, એસ્કેપમેન્ટ. મહાત્મા ગાંધી એક જગ્યાએ બોલેલા હો કે હું ટ્રેનમાં મુસાફરી કરતો, કોઈ ગુંડો કે કોઈ એવો પઠાણ કે કોઈ એવો માથા ભારે માણસ લોબો તો સુઈ જાય ને આપણે ઉભા રહેવું પડે ગાડીમાં. કહીએ ભાઈ તું બેઠો થા, અમારે બધાને બેસવાની જગ્યાએ, છતાં ના બે તો મહાત્મા કહે હું ચપ્પુ લઈને ઉભો થઈ જાઉં. મહાત્મા ગાંધી અહિંસાના પ્રવર્તક છતાં, ભગવાન શ્રી કૃષ્ણ પણ અહિંસાના પ્રવર્તક છતાં એ કે તારા ગુરુ દ્રોણને મારી નાખ. અહિંસાનો અર્થ બાયલાપણું નથી. આ તો બાયલાપણું, એના અર્થની અંદર આપણે એમાં અહિંસાનું નામ લઈ લઈને જ માર ખાઈએ છીએ દુનિયામાં. અહિંસાનો અર્થ છે જ નહીં. ધર્મના રક્ષણ માટે કૂદી પડો, મરો જ, બીજી વાત નહીં, મારો જ, કોઈ પાપ નહીં લાગે. દેહ તો છે તો ભલે છે, નહીં હોય તો શું ઘણા દેહ મળશે કે દેહના કઈ ટોટા છે, એની વખારમાં ઘણા દેહ પડ્યા છે, એક બીજો દેહ વધારાનો, આટલા તો લીધા, એક વધારે. પણ ધર્મના રક્ષણ માટે તમે આમ એસ્કેપમેન્ટ કરે, નાહી જાય, બીક લાગે ને બાયણો વાંચી દે ને, ધર્મના રક્ષણ માટે તમે નાશો તો પાપ છે, ભયંકર પાપ છે. એ સમજાવે છે. ધર્મ એ તો જબ તારે હો ગોસાઈ મારે મોઈ કે વ્યાધ કે નાઈ મેં બૈરી સો ગ્રીબ પિયારા કારણ કવન નાથ મોહી મારા. એટલા માટે ભગવાનના મુખથી બોલાવવા માંગે છે. અનુજ વધુ ભગિની સુતનારી સોનુ શટ કન્યા સમય ચારી એ નહીં કુદ્રષ્ટિ બિલો કઈ જોઈ. કોઈ પણ ની મા દીકરીને સામે કુદ્રષ્ટિ કરે તો એને જાનથી મારવો, બીજી વાત નહીં. ભલે મરી જવા મરી જવું, પણ મારવો જાનથી, એમાં કોઈ પાપ નહીં. એ નહીં કુદ્રષ્ટિ બિલો કઈ જોઈ તાય બધે કછુ પાપન હોય. આ ક્ષત્રિય તરીકેના હું ધર્મ કહું છું, અને પરાત્પર બ્રહ્મ તરીકેના ધર્મ કહેતો હોઉં તો પણ હું તમને બતાવું. મૂઢ તોય અતિશય અભિમાના નારી શિખાવન કરસિન કાના મમ ભુજ બળયાશ્રિત તે જાના મારા ચસી અધમ અભિમાના. અધમ અભિમાની, જયારે તને ખબર પડી કે પરમાત્માને શરણે ગયો છે, મારો ભક્ત બન્યો છે, પછી તારી તાકાત, તારી હેસિયત એના સામે આંખ ઊંચી કરવાની. મૂઢ, તને અહંકાર થઈ ગયો, ભગવત ભક્ત છે પછી તને સમજી ગયો, તારી પત્નીએ નહોતું કહ્યું. મૂઢ તોય અતિશય અભિમાના નારી શિખાવન કરસિન કાના. તારી પત્નીએ કહ્યું, શિખામણ આપી, છતાં તે કાન ઉપર ના લીધી. અમે મમ ભુજ બળયાશ્રિત તે જાના, મારા ભુજબળના આશ્રય આવેલો અને એને તો મારવાની ચેષ્ટા કરી. મારા ચસી અધમ અભિમાના, હું મારો દ્રોહ સહન કરું છું, મારા ભક્તોનો દ્રોહ કદાપી સહન કરતો નથી. મને લાત મારી દેજો મારવી હોય તો, મને ગાળો દેવી દેજો, તમારી જીભમાં વલુર આવતી હોય તો, તમારી જીભમાં ચિયાળ આવતી હોય તો બોલો, મને ગાળો દો, પણ મારા ભક્તને જો ગાળ દીધું મોત આવ્યું સમજી લો. મને લાત મારવાનું મન થાય, તમારા પગમાં ચિયાળ આવતી મારી દેજો, મને ભૃગુરુચિ મારી ગયો તો મેં કશું નથી કર્યું, પણ મારા ભક્તને લાત મારી, વિભીષણને લાત મારી, મારું મગજ ખસી ગયું તે દાડે. ત્યાં સુધી મેં નિર્ણય નહીં કર્યો, પણ મને એમ થયું કે હવે મારે જ છૂટકો છે, હવે તો મારનો જ અધિકારી છે. તો પુલસ્થ કુળના પવિત્ર બ્રાહ્મણ હતો તો નખોત કાઢી નાખ્યું, નહીં બ્રાહ્મણનું મારું. અમારા કુળમાં રિવાજ નથી બ્રાહ્મણને મારવાનો. બ્રાહ્મણ સામે અમે લાકડી ના હોય, અમે પગે લાગીએ, છતાં પુલસ્થ કુળનો પવિત્ર બ્રાહ્મણ હતો તો એને કુળ સહિત નિકંદન કાઢી નાખ્યું. કેમ? મારો ભક્તને માર્યો. મારો દ્રોહ કરે એવું નભાવું, પણ મારા ભક્તનો દ્રોહ નહીં નભાવું. મૂઢ તોય અતિશય અભિમાના નારી શિખાવન કરસિન કાના મમ ભુજ બળ આશ્રિત તે જાના મારા ચસી અધમ અભિમાના. અધમ અભિમાની, અધમ
શઠ શઠ શબ્દ તો પેલાને એવો લાગે, પાપી તે પાપ કર્યા. હવા પાપી ને બધા બહુ શબ્દો વાપર્યા હોય એના માટે. પાપી કહ્યો તો બિચારો હળબળી ગયો. વાલી હળબળી ગયો, મહારાજ હું પાપી. એને છેલ્લે શબ્દ બોલતા કહ્યું, મહારાજ તમે સાક્ષાત નારાયણ મારા સામે ઉભા છો અને તમે મને પાપી કહો. જેના મરણ વખતે સાક્ષાત નારાયણ સામે પ્રભુ હજુ હું મેં પાપી અંતકાળ ગતિ તોરી. અંતકાળે જ્યાં સાક્ષાત નારાયણ સામે ઉભા છે તમે મને પાપી કહો છો. હવે મારું પાપ ના ગયું, હજુ પાપી જ રહ્યો. એને બહુ સુંદર સવાલ પૂછ્યો. વાલીએ બહુ સારી વાત કરી છે. ખરેખર વાલીની સ્પીચ બહુ અલૌકિક છે. પ્રભુ અજો હું મેં પાપી અંતકાલ ગતિ તોરી. મહારાજ જેના મરણ વખતે અરે હજારો વર્ષ તપસ્યા કરી પછી પણ જેનું નામ સ્મરણ થતું એ સાક્ષાત નારાયણ તમે સામે એને ઉભા છો. મારા દેહ છોડતી વખતે તો હજુ હું પાપી રહ્યો. હવે હું પાપી છું મને કહો. ભગવાન કેવી રીતે ક્યાંક હવે તું પાપી રહ્યો. અપિચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપ કૃતમઃ અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો ઈશા ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. ગમે તેવો પાપી હોય પણ જ્યાં મારા શરણ સ્વીકારી લીધું, જ્યાં મારું સાનિધ્ય થયું, ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, ઇન્સ્ટન્ટેનિયસલી બીકમ્સ ધર્માત્મા. શાશ્વત શાંતિમ નિગચ્છતિ કૌંતે પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ. પ્રતિજાની પ્રતિજાનીના બે અર્થ થાય છે. સંસ્કૃત ભાષાનો જાણકાર ખબર. પ્રતિજાની એટલે હું પ્રતિજ્ઞા કરું છું અને પ્રતિજાની એટલે બરાબર જાણી લે. નો ઇટ વેલ, બરાબર સમજી લે. પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ. મારા ભક્તનો તું મારો ભક્ત બની ગયો. ભગવાન તમારો ભક્ત થઈ ગયો કે નહીં? તમે સાક્ષાત નારાયણ મારા મૃત્યુ વખતે આવીને ઉભા છો. પછી છેલ્લી મિનિટે ભગવાન કહે છે કે ઓહો હવે તું પાપી નહીં, હવે તો તને જીવાડું. તને જીવતો કરી દઉં, મારા હાથની વાત છે. વાલી કે મારા જીવતો તો થવું પણ મરવું તો પડશે ને એક દાડો. તો કે હા પણ બહુ વર્ષ પછી. અને પછી મરવાનું થાય તો તમે આવો ખરા, આવો પ્રસંગ બને કે તમે હું મરતો હોઉં અને તમે મારા સામે ઉભા હો. એવું કઈ બને? તમે એ ગેરંટી આલતા હો કે મારા મરણ વખતે તમે હામાં એનું ભાવ. ના ભાઈ તે દાડ હું ક્યાં હોઉં તું ક્યાં હોઉં. તો કે તો પછી મરણ વખતે સાક્ષાત નારાયણ ઉભા હોય. મેરે સાંવરા નિકટ હો બંશી કી સ્વરૂપ ભરા હો. એવો મેળ પડે તો કે એવો તો મેળ તો પછી દેહ રાખીને ફાયદો શું? જન્મા જન્મા મુનિ જતન કરાઈ અંતરામાં કહ્યું આવત નાઈ. હજારો વર્ષ તપસ્યા કરે છે, ઝાડ ઉપર ટાંટ્યા લટકાડીને ઊંધે મસ્તકે લટક છે બચારા. એમની દાડીઓની વળવાઈ થઈ જાય છે પણ મરતી વખતે રામ નામ નથી આવતું. એ સાક્ષાત નારાયણ તમે સામે ઉભા છો. આથી વધારે જન્મા જન્મા મુનિ જતન કરાય અંતરામાં કહું આવત નાઈ. સોઈ મમલોચન ગોચર આવા. એ પરમાત્મા આજે મારી નામ દ્રષ્ટિની સમક્ષ આવીને પાછો બની કી પ્રભુ સફીરહી બનાવા. મહારાજ ફરી આવું બને? ફરી આવું શક્ય છે? હું જીવતો તો રહું પણ પછી ભગવાન કહે તો ગેરંટી ના અપાય. તો બસ મહારાજ માફ કરો, છોડી દઉં. તમારી રૂબરૂમાં શરીર છોડી દઉં. શરીરની કઈ કિંમત નથી. શરીર શું છે છેવટે? ભગવાને કહ્યું કે તો પણ તું કંઈક વરદાન માગ મારી પાસે, કંઈક તો માગ. હું સાક્ષાત નારાયણ છું, પ્રાતપર બ્રહ્મ છું. તને કંઈક મારે આપો. મારે તો કઈ જોતું નથી. મારા અંગતને હાચવજો, બીજું શું? તો કે ના પડતો વરદાન તો માગ. અંગતને તો હું હાચવીશ પણ વરદાન કંઈક માગ. વાલીએ એટલું સુંદર વરદાન માગ્યું છે. અબનાથ કરી કરુણા બિલો કહું દેવું જો બર માગું. ભગવાન કરુણા કરીને હું જે વરદાન માગું એ મને આપો. અબનાથ કરી કરુણા બિલો કહું દેવું જો બર માગું. જેહી જોની જન્માઉં કર્મ બસ ત્યાં રામ પદ અનુરાગ.
મહારાજ એક જ વરદાન માગું, જય જોની જન્મ હું કર્મ, બસ મારા કર્મને આધીન, મારા પ્રારબ્ધના આધીન મને કોઈ પણ યોનિમાં જન્મ મળે ત્યાં હું જવા તૈયાર છું. મને વિષ્ટાના કીડાનો અવતાર મળશે ત્યાં પણ મારા પ્રારબ્ધ તો ભોગવવા જ પડશે. મારે મારા કર્મ છે એ કોણ ભોગવે? માટે મારા કર્મને વશ થઈને, મારા પ્રારબ્ધને વશ થઈને હું કોઈ પણ યોનિમાં જન્મ, હું મોક્ષની કેમ માગણી કરું છું? ભલે મને જન્મ થતા અનેક જન્મો થાય, તૈયારી છે મારી, પણ જે જન્મમાં હું લઉં, જે દેહ ધારણ કરું, એ દેહની અંદર મને તમારી સતત સ્મૃતિ રહે, બસ આટલી મારી માગણી છે. હું તમને ભૂલું નહીં, બસ સતત તમારું સ્મરણ રહે. અબ નાથ કરી કરુણા બિલો કહું, દેહું જો બર માગું, જે જો ની જન્મ કર્મ, બસ ત્યાં રામ પદ અનુરાગ. મહારાજ જે યોનિમાં જવું એની અંદર મારું તમારું સતત સ્મરણ, કૂતરો થવું, બલાડો થવું, ભૂંડ થવું, ગમે તે થવું, તમારી સ્મૃતિ રહેવી જોઈએ, બસ મારી આટલી જ માગણી છે. ભગવાન બહુ રાજી થઈ ગયા, ભાઈ તારું તો કલ્યાણ જ છે, જા. દેહ છોડી દીધો અને તારા એની પત્ની જે રોવે પોકે પોકે. તારાને ભગવાને 2 ચોપાઈની અંદર ઉપદેશ આપ્યો છે. આખી ભગવદ ગીતા બીજા અધ્યાયનો સાર મૂકી દીધો. બીજા અધ્યાય જે સાંખ્ય યોગ ભગવદ ગીતાનો, એનો સાર મૂકી દીધો 2 લીટીની અંદર. અર્જુનને સમજાવતો વાર લાગી એટલી આને વાર ના લાગી. તારાને કહ્યું તું શું રડે છે? કે મારે આજે શું કરું, મારો પતિ મરી ગયો. કોણ તારો પતિ? કે નષ્ટ થઈ ગઈ. શું નષ્ટ થઈ ગયું? બધું ખલાસ થઈ ગયું. શું ખલાસ થઈ ગયું? બધું જતું રહ્યું. શું જતું રહ્યું? નથિંગ ઇઝ ડિસ્ટ્રક્ટિબલ. મેટર ઇઝ ઓલ્સો ઇનડિસ્ટ્રક્ટિબલ. એનર્જી ઇઝ ઓલ્સો ઇનડિસ્ટ્રક્ટિબલ. આ એક મેટર અને એનર્જીનું જે કોમ્બિનેશન હતું, બોડી એન્ડ સોલ, એ કોમ્બિનેશન છૂટી ગયું છે. બાકી આમાં મેટર ઇઝ રિમેન્સ ધ સેમ, ધી એનર્જી ઓલ્સો રિમેન્સ ધ સેમ. આ વાત એને બહુ સુંદર સમજાય. છેવટે કોણ છીએ આપણે? આપણે મેટર અને એનર્જીનું કોમ્બિનેશન છે, બસ. શરીર છે એ મેટર છે, એનું પણ ઇનડિસ્ટ્રક્ટિબલ છે. ઇટ ચેન્જીસ ઇઝ ફોર્મ ઓનલી, બસ એનું ફક્ત ફોર્મ બદલાય. માટી તત્વો મળી જાય, પૃથ્વી તત્વો મળી જાય, વાયુ તત્વો, પાણી તત્વો, બધા તત્વો છૂટા પડી ગયા. બીજું શું થયું? છૂટા પડી ગયા તત્વો. શા માટે છૂટા પડી ગયા? બીજા બોડીને પેદા કરવા. પાણીની અંદર પરપોટા જે થાય, એમાંથી એક પરપોટો ફૂટી જાય તો એ ફૂટી ગયો શા માટે? બીજા પરપોટા માટે પાણી છૂટું થયું, બસ. બીજું શું થયું? એક પરપોટો ફૂટી ગયો તો એ પરપોટોનું પાણી છૂટું થઈ ગયું બીજા પરપોટા પેદા કરવા માટે. તો વિકાર છે, જ્યાં વિકાર આવે પાણીમાં ત્યાં પરપોટો થવાનો. એમ જન્મ છે એ વિકૃતિ છે, મરણ એ તો પ્રકૃતિ છે. મરણ ખરેખર તો એ નોર્મલ પોઝિશન છે. જ્યારે જન્મ એ તો બબલ્સ, ધ લાઈફ ઇઝ અ બબલ. આ બધા પરપોટા જ છે બધા. જ્યારે વિકૃતિ આવે વાસનાની, કામનાની, ત્યારે બબલ્સ પેદા થાય છે, દેહ ધારણ કરે છે, બબલ્સ થાય છે. બસ બબલ ફૂટી જાય તો એ બબલ ફૂટી ગયો, એક પરપોટો ફૂટી ગયો, એ બીજા પાણી છૂટું થયું બીજા પરપોટા પેદા કરવા માટે. લાઈફ ઇઝ અ બબલ. આમાં થઈ શું ગયું? વિકૃતિ છે. પાણીમાં પરપોટા થવા વિકૃતિનું કારણ છે. પ્રકૃતિ તો એ છે કે બબલ્સ ના થાય, પરપોટા ના થાય, એની નોર્મલ પોઝિશન છે પાણીની નોર્મલ પોઝિશન એ છે. પ્રકૃતિ છે મૃત્યુ એ તો, અને જન્મ એ તો વિકૃતિ છે. કાલિદાસ એક જગ્યાએ બહુ સુંદર વાત લખી છે, મરણમ પ્રકૃતિ શરીરિણામ વિકૃતિર જીવિત મોચ્યતે બુધઈ. મરણમ પ્રકૃતિ શરીરિણામ, મરણ એ તો પ્રકૃતિ છે, અને જન્મ થવો, દેહ ધારણ કરવો તો વિકૃતિ છે. આપણી વિકૃત પોઝિશન છે, આપણી પ્રકૃતિ નથી. પ્રકૃતિ તો દેહ ન હોય, દેહ જ ન લેવો પડે તો એ ચેતના ક્યારે? ઇટ ફ્લોટ્સ ઇન એક્ઝિસ્ટન્સ. એક્ઝિસ્ટન્સની અંદર ઇટ ઇઝ ફ્લોટિંગ ઓનલી, ધેટ્સ ઓલ. મોજા ઉછળે અને મોજાને સમી જાય, મોજા ઉછળે, અધ્ધર થાય, પછડાય, એ એની વિકૃતિ છે. સમુદ્રના કિનારે જ હોય, બાકી અગાધ સમુદ્રની અંદર તમે જુઓ, ઇન ધ ઓપન સી 100 માઇલ આગા અને 100 માઇલ ઊંડાણમાં જાઓ, પાણી બિલકુલ હાલતું નથી, બિલકુલ શાંત છે, બિલકુલ શાંત છે. તો અનંત કોટી બ્રહ્માંડ ઉગે છે અને આત્મ છે એ તો એક ફક્ત કિનારા ઉપર બધું ઉડે, જેમ સમુદ્રના કિનારા ઉપર મોજા. બસ એ મોજાને તમે જુઓ, એ મોજા ઉછળે, તમે સમુદ્રના કિનારે બેઠા છો, મોજા ઉછળે છે, ઉત્પત્તિ સ્થિતિ લય ચાલે છે. બસ મોજું ઉછળે, આમ હાલાત લાગે આપણે, આ સ્થિર થઈ જાય, અધ્ધર, આ ભમામ કરીને પટકાય. શાબાશ, કેટલો સુંદર દ્રશ્ય, કેટલું સુંદર દ્રશ્ય. તો કેટલો આહલાદ લાગે. ઉત્પત્તિમાં પણ આહલાદ,
સ્થિતિમાં પણ આહલાદ, લયમાં પણ આહલાદ. સમુદ્ર કિનારે બેઠા બેઠા કલાક સુધી જુઓ, બૈરાગે હેડો મોડું થઈ ગયું છે, ખાવાનું ટાળે નહીં, હજુ જોવા દો, આનંદ આવે. એવી જ રીતે સમુદ્રના કિનારે બેસીને જેમ જુઓ છો એમ સંસારના કિનારે બેસીને ઉત્પત્તિ જુઓ, સ્થિતિ જુઓ, લય જુઓ. એક બાજુ આ પ્રસૂતિ ગ્રહોની અંદર ઉત્પત્તિ, એક બાજુ આ બધી સ્થિતિ, એક બાજુ સ્મશાન ગ્રહમાં લય. દરેકમાં તમે આહલાદનો અનુભવ કરો. તમે સંસારના કિનારે બેસીને પણ દ્રષ્ટાપદે સાક્ષી રૂપે જોઈને. જેટલી ઉત્પત્તિ આહલાદક છે એટલી જ લય આહલાદક છે. જેટલું મોજાનું ઉછળવાનું આહલાદક છે એટલું જ મોજાને પટકાવવાનું આહલાદક છે. મોજું પટકાતા વધારે આહલાદક લાગે. દીકરો જન્મે તો પણ આનંદ, બાપા મરી ગયા તો પણ આનંદ, ઉત્પત્તિ પણ આનંદ, સ્થિતિ પણ આનંદ, લય પણ આનંદ. તો આ તારાને સમજા, તારા શું તું સમજે છે? કોણ મરી ગયું? અને બે લીટીની અંદર ભગવાન કહે છે તારાને, ચિતિ જલ પાવક ગગન સમીરા પંચરચિત અતિ અધમ શરીર. આ શરીર તો એક પંચમહાભૌતિક નું બનેલું છે. એ તો બધું પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશનું એક આ બનેલું પૂતળું છે, બીજું કઈ નહીં, પૂતળું છે. અને એ મરી ગયું તું કે આ પડ્યું તારા પાસે, લઈ જા. સોઈ તનું યહ તવ આગે સોવા. જો શરીર મળી ગયું હોય કહેતી હો તો શરીર તો આ પડ્યું. તક ના, અંદર રહેલો જીવ જતો રહે. જીવને માટે રોવે છે. જીવ નિત્ય કેહી લગી તુમારો. તો જીવ તો નિત્ય છે, અનાદિ છે. અચ્છેદ્યોયમ અદાયોયમ અક્લેદ્યો અશોષેવચ નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન. જીવાત્માનો તો એ સ્વભાવ છે. કોણ જુદું પડી ગયું તે તને એમ લાગે તારા સ્વાર્થને લીધે, બાકી તારો સ્વાર્થની ક્યાં વાત છે? આ તો એને કપડા બદલે છે માણસ. વાસાંશે જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. આ જે ગીતાનો બીજો અધ્યાય સમજાવી દીધો, સત સમજી ગઈ. ચેતી જલ પાવક ગગન સમીરા પંચરચિત અતિ અધમ શરીરા અને સોઈતનુયા તવ આગે સોવા જીવ નિત્ય કેહી લગી તું રોવા. સમજી ગઈ. ત્યાં ભગવાન શંકર પાર્વતી કહે છે, ઉમા દારૂ જોશિત કી નાઈ સબઈ નચાવત રામ ગુસાઈ. ભગવાન રામ ગુસાઈ ને તો વિચાર કરો, દિલ્હીમાં લાક્ષાગ્રહ થઈ ગયું, આજે ના થઈ ગયું. કોણ બધા મોટા મોટા હતા, એલચી હતા કે જાયફળ હતા, બધા ગયા. એલચી જાયફળ બધા ગયા બેટા હંગાતે. એલચી જાયફળ લવિંગ બધા ગયા. એ શું હિસાબ એનો? મેં તમને તે દાડે કહ્યું તે, મેં તો પોદળો પડ્યો, કેટલી કીડીઓ ડટાઈ જાય. એક ભેંસ કંપાઉન્ડમાં પડી જાય, કીડિયાર ઉભરાયું હોય, કેટલાય કીડિયાર ઉભરાય, એક ભેંસ આવી એટલે પોદળો પડ્યો. હવે બધાને પ્રાપ્ત ભેગા છે, બધા પાપી ભરાયા છે. એમાં પાપી પુણ્યનો સવાલ જ ક્યાં છે? કાળદેવને શું પડી છે, ભેંસને શું પડી છે? ક્યાં કઈ કીડી પાપી છે ને કઈ પુણ્યશાળી છે જોવા બે? એ તો કીડિયાનો કેટલાય ઉભરાય તો ભેંસ પડી ગઈ અંદર, અને ભેંસે કર્યો પોદળો. પછી બીજા કીડીઓના જમાતની અંદર બધા એમના જગતની અંદર સંદેશ ગુજરાત સમાચાર કદાચ નીકળતું હોય, એમાં મોટા અક્ષરે આવે સ્કાય લેબ પડ્યો, સ્કાય લેબ પડ્યો. હવે ક્યાં પોદળો પડ્યો છે તો કાળદેવ નહીં તો કઈ સ્કાય લેબ છે, પણ કીડીઓનું તો સ્કાય લેબ લાગે ને. બોલો, વોશિંગ્ટન ની અંદર સ્કાય લેબ હું જોવા ગયો હતો. કેવો છે સ્કાય લેબ? તો જોઈએ ભાઈ, હવે બધા પડ્યો તો, બીજે ક્યાંક પડ્યો તો લાઈન મૂક્યો છે મ્યુઝિયમમાં. શું માણસ? સ્કાય લેબ છે, પોદળો છે. અને પછી ભેંસ ફરતી ફરતી બીજા ખૂણામાં જાય, ત્યાં આગળ વળી સાથે પેશાબ કરે તો કે છે કે મોરબી પૂર આવ્યું, પૂર આવ્યું. એટલે બે ક્યાં પૂર આવ્યું? કારણ કે ભેંસને ખબર નથી કેણી કોરા સ્કાય લેબ પડે ને કેણી કોરા પૂર આવ્યું. ક્યાં જોવા બે કોણ પાપી છે પુણ્યશાળી છે? કઈક કરોડો જન્મ જીવે છે, કઈક જન્મ છે ને કઈક મરે છે. તમે જો ચોમાસાની અંદર અળસા પડે છે, આખો ઢગલો પડે છે, આમ દેતા, અને મારા બધા આમ તેમ ના પછી ના કલાકમાં તો સાફ. એવું તો અસંખ્ય જીવાત જન્મ છે ને મરે છે. શું હિસાબ છે અહીંયા આગળ? તમારા મનથી મારા કાકા ને મારા મોમાં, અહીં તો કઈ હિસાબે નથી. આ કરોડો જીવો, ઉત્પત્તિ સ્થિતિ અને લય સંસારના કિનારે બેસીને જુઓ, આહલાદક છે, આહલાદક છે. પરમાત્માએ જે આ બધી ગોઠવણ કરી છે બહુ સુંદર છે, બહુ સુંદર ગોઠવણ છે. આ તારાને સમજાયો છે. જલ પાવક ગગન સમીરા
પંચરચિત અતિ અધમ શરીરા સોઈતનું યા તબ આગે સોવા જીવ નિત્ય કેહી લગી તું રોવા. કોને માટે રોવો છો ભાઈ? બસ શાંતિ થઈ ગઈ. સુગ્રીવને કહ્યું રાજગાદી લો. સુગ્રીવ કેમ રાજ કરવું છે? પણ સુગ્રીવ તમે જોયા એના હૃદયનો આખો ફેરફાર થઈ ગયો. પરમાત્માનું સાનિધ્ય હોય પછી કામના રહે કોઈ? પરમાત્માનું સાનિધ્ય, સૂર્યનો ઉદય થાય ત્યાં આગળ અજ્ઞાન રહે, અવિદ્યા રહે. એને જ્ઞાન પ્રાપ્ત થયું. સુગ્રીવને કે ના મહારાજ મારે રાજ નહીં જોઈતું. શું વાત કરે મૂર્ખા? રાજ હારું તો ત્યાં લડવાડ કરાય છે, રાજ હારું ત્યાં વાલી મારી નખાયો છે, તારી બૈરી હારું કે ના મારે તો બૈરી નહીં જોતી. રાજે અલ્યા કેમ ભમી ગયું તારું? ભમી નથી ગયું, જ્ઞાન પ્રગટ. ઉપજા જ્ઞાનો બચન તબ બોલા. સુગ્રીવને જ્ઞાન પ્રગટ થયું તારે બોલ્યો. જો જ્ઞાન અવસ્થાની અંદર બોલાય છે, અજ્ઞાન અવસ્થાની અંદર તો બધું જોઈએ છે. જ્ઞાન અવસ્થા થઈ ત્યાં તો શું લે આને, શું ટેકાળા લેવામાં છે? શું ફૂટલા ચપણીયા શું કામ વેણવા પડે? જ્ઞાન અવસ્થાની અંદર કાગળિયા દેખાય છે, અજ્ઞાન અવસ્થાની અંદર હોની નોટો દેખાય છે. જો એને જ્ઞાન થયું. ઉપજા જ્ઞાનો બચન તબ બોલા નાથ કૃપા મન ભય અલોલા. હે ભગવાન તમારી કૃપાથી મારું મન જે લોલાયિત હતું એ હવે અલોલ થઈ ગયું. The mind which was oscillating, અલોલાયિત હતું, oscillating between so many alternative and objects. એ મન મારું જે લોલાયિત હતું એ અલોલ થઈ ગયું. નાથ કૃપા મન ભય અલોલા. શું થાય છે? તને શું થયું? તો કે મહારાજ મને એમ લાગે છે કે સુખ સંપત્તિ પરિવાર બડાઈ સબ પરિહરી કરી હું સેવકાઈ. મહારાજ સુખ સંપત્તિ પરિવાર મોટાઈ આ બધું જ છોડીને મહારાજ માત્ર તમારી સેવામાં રહેવું છે, મારે બીજું કઈ કરવું નથી. એટલે ભરાજ મેં આટલી મહેનત કરી, આટલો રોતો કકડતો તો તે દાડ આવ્યો તારે તો હું તો અને એકદમ ફરી ગયો કે હા મહારાજ. એટલે પણ સુખ સંપત્તિ ભલે ન રહીને, સુખ સંપત્તિ પરિવાર મોટો બધું હોય તો ભગવત ભક્તિ ના થાય? ના થાય તો ના થાય. જો અહીં એનો સવાલનો જવાબ સાંભળો તમે. સુખ સંપત્તિ પરિવાર બડાઈ સબ પરિહરી કરી હું સેવકાઈ કારણ કે ये सब राम भक्ति के बाधक. સુખ સંપત્તિ પરિવાર મોટાઈ એ બધા અત્યારે સ્ટમ્બલિંગ બ્લોક્સ ઇન રીચિંગ ગોડ. પરમાત્માના ચરણારવિંદમાં જવા માટે બધા સુખ સંપત્તિ પરિવાર બડાઈ મોટાઈ એ બધી સ્ટમ્બલિંગ બ્લોક્સ છે. કોઈ છોકરાઓને પેલી દોડની રમત નથી કરાવતા? દોડવાનો શું મેચ જેવું, એને જે વહેલો દોડીને પહોંચી જાય વચમાં ખપાટિયા મૂક્યા હોય આમ વચમાં, હા રનિંગ રેસ કેવું, હા તો એની અંદર ખપાટિયા મૂકે પછી કે દોડો. એકાદ ખપાટિયા તો ટોટિયો ભરાય ને જાય પડે હેઠો ઊંધા માડે. એમ આ સુખ સંપત્તિ પરિવાર મોટાઈ એ બધા ખપાટિયા છે. પરમાત્માના શરણાર્થમાં પહોંચવા માટે એ બધા ખપાટિયા છે. મારા નોમોનું એકાદું ખપાટિયામાં ટોટિયો ભરાયો હતો, ઊંધા માથે પડું મોડું ધૂળ થઈ જાય, મોઢામાં ધૂળ પી જાય. આમાં એકાદ ખપાટિયામાં તો ફસાય જ જરૂર ફસાય. ક્યાંક તો ફસાય જીવનમાં. ક્યાં બધું છોડો તો ક્યાંકમાં ફસાવો. યહ સર્વત્ર અનિભી સ્નેહ તત્ત પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદનથી ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ભગવાને ગીતામાં કહ્યું યહ સર્વત્ર અનભી સ્નેહ, સર્વત્ર અનભી સ્નેહ, તમામ પદાર્થમાંથી અનભી સ્નેહ થઈ જાય. સ્નેહ શબ્દ સંસ્કૃત ભાષાના જાણકાર છે. સ્નેહ ને ચિકટ પદાર્થને સ્નેહ કહે છે, ઘીને સ્નેહ કહે છે. તમે જાણો છો સંસ્કૃત ભાષામાં ઘીને પણ સ્નેહ કહે. સ્નેહ જેટલી ચિકટ પદાર્થ છે ને એ સ્નેહ કહેવાય. સંસ્કૃત ભાષામાં સ્નેહ કહે ઘીને. તો કોઈ પણ પદાર્થમાં ચીકટાય નહીં. કારણ ઘણી વખત એકને છોડો તો બીજામાં ચીકટાય, બેના છોકરા છોડો તો છેલ્લા છેલ્લે ચીકટાઈ જાય છે, બંગલા છોડો તો મઠ મંદિરમાં ચીકટાય છે. ક્યાંક તો લપસણું છે જ. આખો સંસાર લપસણો છે, ચીકટો છે. અને તેલ ઢોળાયું હોય પછી તમે હેડવા જાઓ તમારો ટોટિયો ફસડાય છે. હા, એક વખત એક ભાઈની બદલી થયેલી, બિચારા હવે બદલી થયેલી ઠીક તો જૂનું સ્ટેશન નવું સ્ટેશન અમદાવાદનું જુદું હતું. આ ગાડીમાંથી પેલી ગાડીમાં બદલી થાય ત્યારે બધું સામાન બેરવો પડે. મરચાં ને મેથિયાના એના અથાણાની બહેણીઓ લઈને નીકળેલા બદલી થઈ. પણ જૂના સ્ટેશન ઉપર કોણ જાણી જોયું કે ધક્કો વાગ્યો બહેણું પસડાયું. પસડે ચેરિયા અને મેથિયા બધા એ તો ઠીક, પણ એટલું બધું હવે ભીડ એટલી બધી. કોઈને કહે કે ભાઈ તેલ છે પણ બધા ઊંધે મળે એને જે આવ્યો કે લપસ્યો, જે આવ્યો કે લપસ્યો, પછડમ પછડા. બસ આ સંસાર લપસણો છે બિલકુલ. એ સ્ટેશન પર બધા લપસે તો લપસે પણ પગડો
યહ સર્વત્ર અનભિસ્નેહ, કોઈ જગ્યાએ ચીકટાય નહીં, કોઈ જગ્યાએ લપસે નહીં. લપસાય છે. પેલો એક રાજા ઇંગ્લેન્ડ નો હતો, કોણ જોર્જ ઇટ્સ કે કેવો હતો, એને પાર્લામેન્ટે કહ્યું કે તારે આ બૈરી પૈણી તો તારે રાજ ખોવું પડશે. તો એને રાજનો ત્યાગ કરી દીધો. રાજનો ત્યાગ કર્યો, પણ એક બૈરીમાં લપસી ગયો. ક્યાંક તો એક બધું પંઢરપુર ગયેલો, ત્યાં આગળ મહાત્મા કથા કરતા હતા અને આ શ્લોક ઉપર કથા કરતા હતા. એમણે દાખલો આલ્યો કે જુઓ, આમાંથી છૂટ્યો, પેલામાં ચીકટાયો. કશાકમાંથી ચીકટાય છે. મરાઠીમાં બોલતા હતા. એમને કહ્યું ઈથુન છૂટલા તીથુન ચીકટલા. બહુ સુંદર દાખલો એવડા. ઈથુન છૂટલા તીથુન ચીકટલા, પણ ક્યાંક તો ચીકટાય છે. મુશ્કેલી સંસારમાં ચીકટાવાય છે. એટલે અહીંયા આગળ કે છે સુખ સંપત્તિ પરિવાર બડાઈ, સબ પરિહરી કરી હું સેવકાઈ, ये सब राम भक्ति के बाधक. ઘણા માણસો કહે છે કે બૈરા છોકરા ભલે રહ્યા, બંગલા ભલે રહ્યા, શું વાંધો છે, ભગવાનની ભક્તિ તો થાય તો ખરી, પણ કઈક દાડે કોમ તો કાઢે ભરે તે પાડી દે. યહ સર્વત્ર અનભિસ્નેહ તત્તત્ પ્રાપ્ય શુભાશુભમ ન અભિનંદતી ન દ્વેષ્ટિ. તો બચી જાય, ને તો પડે, પાડી દે. સુખ સંપત્તિ પરિવાર બડાઈ, सब परिहरि करी हूं सेवकाई, ये सब राम भक्ति के बाधक. That is stumbling blocks. कहूं नाथ तव पद अवराधक. તમારા ચરણારવિંદ નજીક આવવા માટે અવરોધ કરનારા છે. એટલે તને તો જ્ઞાન થઈ ગયું. ભગવાન વિચાર પડે કે શું આને થયા કે છે. તું કહેતો તો ને કે આ વાલી તો મારો શત્રુ છે. અરે મારા જવા દો વાત, એ વાત જ નહીં. શત્રુ મિત્ર સુખ દુઃખ જગમાહી, માયા કૃત પરમાર્થ નાહી. શત્રુ મિત્ર આ બધું માયાનો દંગલ છે, આ પારમાર્થિક નથી. આ મારો શત્રુ, મિત્ર સ્વપ્નમાં ગમે ત્યારે શત્રુ થાય, ગમે ત્યારે મિત્ર થાય. શું કરવાના? સપને ઉજૈસન હોય લરાઈ, જાગત સમુજત મન સકુચાઈ. સ્વપ્નમાં એક માણસ જોડે મારો વડવાડ થઈ, મારા થઈ એવી, પણ જાગ્યા પછી જાગવું એટલે જાગતામાં જાગવું. સ્વપ્નાવસ્થાના સુખ દુઃખાદી સ્વપ્નાવસ્થામાં સત્ય લાગે, પણ જાગૃત અવસ્થામાં મિથ્યા બને. એમ જાગૃત અવસ્થાના સુખ દુઃખાદી જાગૃત અવસ્થામાં સત્ય જ ભાષે, પણ જ્ઞાન અવસ્થામાં મિથ્યા થાય. આપણે એ વાતને કરી ગયા છે 2 દિવસ પહેલા, સમજણ પાડી છે. તો જાગ્યા પછી કોણ શત્રુ કોણ મિત્ર? જયારે જાગી ગયો, જ્ઞાનાવસ્થા આવી ગઈ, એને કોઈ શત્રુ ના લાગે, કોઈ મિત્ર ના લાગે. સ્વપ્નાવસ્થામાં 2 મારા મિત્ર હતા જે મને લાડવા ખવડાવતા હતા, 2 મારા શત્રુ હતા જે મારા પૈસા મારા ગાલી ગયા. પણ હવે જાગ્યા પછી કોની પાસે પૈસા લેવા જવું, કોણ લાડવા ખવડાય એનું આમંત્રણ આપવા જવું? સ્વપ્ન જ છે માત્ર, એક મોટું સ્વપ્ન છે. શત્રુ મિત્ર સુખ દુઃખ જગમાહી, માયા કૃત પરમાર્થ નાહી. સપને ઉજૈસન હોય લરાઈ, જાગત સમુજત મન સકુચાઈ. જાગ્યા પછી એમ થાય કે આ તો મેં લડવાડ કરી, આયા ખોટું થયું. પણ હવે માફી માંગવા જઈએ, આપણા ખાસ સંબંધી છે, પણ રાતે સ્વપ્નમાં ઝઘડો થઈ ગયો. હવા મુઠીને છે તક હું માફી માંગવા શેની? મારે તમારે સ્વપ્નમાં લડવાડ થઈ. ત્યારે મૂર્ખા જેવો તો કે ખસી શકશું તાળું તે એમ જ કંઈક બીજું કંઈક કે કોની હાથે લડવાય ક્યાં થઈ છે? હું તો લડ્યો નથી, તમે ના લડ્યા, પણ આપણે 2 લડ્યા હતા મારા સ્વપ્નમાં. તમે મારા સ્વપ્નમાં એવું હતું કે આપણે 2 ભેગા થઈને ખાતા હતા. હવે શું, કોને કેવા સ્વપ્ન આવે? સપને ઉજૈસન હોય લરાઈ, જાગત સમુજત મન સકુચાઈ. તો ભલા આદમી તું તો ક્યાંનો લાડો પાડતો તારે કે વાલીએ મારું બહુ બગાડ્યું, વાલીએ મારું લૂંટી લીધું, વાલીએ મારું આમ કહ્યું. તો વાલી તારો દુશ્મન હવે નહીં કે જે મહારાજ ખરું પૂછાવો તો બાલી પરમહિત જાસુ પ્રસાદા મિલે રામ તુમ સમન વિષાદા. ખરેખર તો વાલીએ જ મારું કલ્યાણ કર્યું, મારું કલ્યાણ કરનાર જ વાલી છે. કારણ વાલીએ જો મને તગડી મેલ્યો ના હોત તો હું આ ઋષિમુખ પર્વત ઉપર આવ્યો ના હોત, અને ઋષિમુખ પર તો બેઠો ના. તમે ભાગોળે બારોબાર થઈને હેડ્યા ગયા હોત તો મારે તમારી ભેટો જ ના થાય. મારો ને પરમાત્માનો ભેટો કરાવનાર જ વાલી. તો જે પરમાત્માની સાથે ભેટો કરાવે એ દુશ્મન હોઈ શકે, એ તો પરમ મિત્ર મારો. વાલીએ મારું કલ્યાણ કર્યું છે તો દુનિયામાં કોઈએ કર્યું નથી. આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. હોલ વિઝન ઇઝ ચેન્જ, ધી એંગલ ઓફ વિઝન ઇઝ ચેન્જ. બસ દ્રષ્ટિનો ફેર છે, બીજું કઈ નથી. બસ એંગલ ઓફ વિઝન ઇઝ ચેન્જ. જે અત્યાર સુધી તેને શત્રુ માનતો હતો એને પરમ મિત્ર માની બેઠો.
બાલી પરમહિત જાસુ પ્રસાદા. એ વાલીની કૃપા હો કે ભગવાન તમારો ભેટો કરાવનારની કૃપા છે. નહીં તો તમે બારોબાર ભાગો લેથી સીધા તમે તો ગામમાં જતા નથી ક્યાંય, સીધા હેડા ગયા હોત તો મારે તમારે ભેગું થાત નહીં. હું અંદર મારા રાજમાં બેઠો બેઠો ફ્રીજમાંથી આઈસ્ક્રીમ કાઢી ખાતો હોત, મારે તમારે ભેગું જ ના થાય. પણ પરમાત્માની જો હા વાલીની કૃપા. બાલી પરમહિત જાસુ પ્રસાદા મિલવ રામ તુમ સમન બિસાદા. મારા તમે મને મળ્યા એ જ મારું તો પરમ ભાગ્ય, અને એ વાલીના કૃપાથી, વાલીની કૃપાથી. ભગવાન વિચાર પડી કે આ સુગ્રીવ શું બોલે છે. પેલા તો કેવો રડતો હતો કેવું કરતો હતો, આને વાક્યું વાણી બદલાઈ ભાઈ. પણ હવે વિચાર તો કરે, તારે રાજ કરવું તારે કરવું છે શું એ કહી દે. હવે ફાઇનલી વોટ ડુ વોન્ટ નાઉ, હવે તારે શું કરવું છે. તો છેલ્લી વાત એને કરી, મહારાજ અબ પ્રભુ કૃપા કરું એ ભાતે. ભગવાન હવે તો એક કૃપા કરો. અબ પ્રભુ કૃપા કરું એ ભાતે સબ તજી ભજન કરો દીનરા. હે ભગવાન મારા કુટુંબની, મારા ઘરની, મારા સંજોગોની એવી વ્યવસ્થા કરી દો કે હવે તમારા ભજન સિવાય હું કાંઈ કરું નહીં. એવું મને કૃપા કરો મારી ઉપર, બીજું કાંઈ નહીં. એવી કૃપા કરો કે હવે મને કોઈ ભાંજગડ ના રહે. મને મહેરબાની કરીને બધા મને છોડાવો. હું માત્ર હવે જેટલા શ્વાસ લઉં, જેટલા દિવસ જીવું, આ 60 પછી જેટલા વર્ષ તમે જીવો ત્યાં યર્સ ઓફ ગ્રેસ, આ કૃપાના વર્ષ છે. ખરેખર 60 પછી જીવે એ તો કૃપાના વર્ષ કહેવાય. એ તો ભગવાન હવે એવું કામ કરો, એવી વ્યવસ્થા કરી દો મારી કે જેથી કરીને માત્ર તમારા ભજન સિવાય બીજું કાંઈ કરો. હા, આશીર્વાદના વર્ષો છે. હવે આશીર્વાદના વર્ષો, નહીં તો હેડે ગયા તો કોણ શું કરવાના હતા? કઈ હાઈકોર્ટમાં તમે રીટ કરવાના હતા? ક્યાંક તણી ગયા હોત તો, ક્યાંક પછડી ગયા હોત. પણ જયારે જીવવાનું છે તો હવે તો છેલ્લી અવસ્થા છે. તો મહારાજ હવે મને એક કામ કરો. અબ પ્રભુ કૃપા કરું એ ભાંતિ સબ તજ ભજન કરું દિન રાતી. મહારાજ હવે કઈ વધારે કરવું નથી, માત્ર તમારું ભજન કરું. શ્વાસો શ્વાસ મારો તમારું નામ લ્યા કરો. ભગવાન કહે છે કે તારી વાત તો ખરી છે, પણ ભલા માણસ કઈ એમ કઈ છોડી જ જવાય? તારું કલ્યાણ તો થઈ જ ચૂક્યું છે. પણ તારી જે કામના હતી, જે કામનાથી તે મને ભજ્યો છે, એ તારી કામના પૂર્ણ થવી જોઈએ. માટે કરીને તું રાજગાદીને એક્સેપ્ટ કરી લે. ભગવાનની આજ્ઞાથી સુગ્રીવ રાજી થયો રાજ લેવા માટે. લખનલાલજીને મોકલ્યા, જાઓ અને રાજ્યાસન ઉપર બેસાડી દો રાજગાદી. કે મહારાજ મને તિલક તમે ના કરો. નહીં, મારાથી તો શહેરમાં પ્યાય જ નહીં. પણ લક્ષ્મણ એટલે મારો અંશાવતાર છે, તો ચિંતા ના કર તું. લક્ષ્મણલાલજી કે મહારાજ તમારે ચોમાસું છે એટલે હું તો 4 મહિના અહીં રહીશ. ચોમાસામાં બીજું શું થાય? હવે જાનકીજીનું જે ખબર કાઢવાય છે, હવે ચોમાસું જાય પછી ચતુર્માસ મારે અહીં રહેવું છે. ભગવાનને માટે બધી વ્યવસ્થા કરી દીધી. અને એ ઋષિમુખ પર્વત ઉપર ભગવાન 4 મહિના રહ્યા. એ 4 મહિના જે રહ્યા, એ 4 મહિના બે ભાઈઓ એકલા રહ્યા. આખો શું વાતો કરતા હશે 4 મહિના સુધી? કઈ કઈ આવી હતી, મંત્રા આવી હતી, એવી વાતો એક પણ વાત નથી કરી હો. પણ આખી વેદાંતની ફિલોસોફી, એટલા સવાલો પૂછ્યા છે લક્ષ્મણે, અને જે જવાબો આપ્યા છે વેદાંતના, એ જવાબો, એ આખી ગિરી પ્રવચન કહેવાય એને. જે સરમન્સ ઓન ધી માઉન્ટન જે કહે છે ને બાઇબલમાં, સરમન્સ ઓન ધી માઉન્ટન, એ સરમન્સ ઓન ધી માઉન્ટન બહુ સુંદર વર્ણન છે. ઘણું વેદાંત ભર્યું છે. બધી વેદાંત જો બેસે તો આપણે થોડીક પ્રસાદી તમને ચખાડું, તમને ખ્યાલ આવે કેવી કેવી વાતો કરી છે ભગવાન. લક્ષ્મણલાલજી અને ભગવાન વચ્ચેના જે સંવાદ, બસ વાતો એવી. જો લક્ષ્મણ, આ ઘનઘોર ઘન ગમંડ ઘન ગરજત ઘોરા, આ જો આકાશની અંદર વીજળીઓ થાય છે, આ જો આકાશની અંદર તું જો કેવું કેવું થાય છે. અને એક લીટી વર્ણન આવે વર્ષા ઋતુનું, બીજી લીટીની અંદર વેદાંત. પાછી એક લીટી આવે વર્ષા ઋતુની, બીજા લીટીની અંદર. એવી રીતે પીરસ્યું છે. ધીઝ આર ધ સરમન્સ ઓન ધી માઉન્ટન, જે બાઇબલમાં કહે છે ને, એવી જ રીતે આ ગિરી પ્રવચનો સાંભળવા જેવા છે. બહુ સુંદર. આખું જો ગિરી પ્રવચનોનો જો પ્રવચન કરવાય તો 1 મહિનો 2 મહિના જોઈએ. પણ એટલા સુંદર પ્રશ્નોના નિચોડ આપ્યા છે એની અંદર. બતાવતે વાતમાં કે છે કે જો આ વરસાદ છે ને, આકાશની અંદર વાદળ છે, કેટલું પાણી છે, ક્રિસ્ટલ ક્લિયર ડિસ્ટિલ્ડ વોટર છે, પણ ભૂમિ ઉપર પડ્યું ત્યાં
ભૂમિ પર પડી ત્યાં રસ્તામાં ઓક્સિજન નાઇટ્રોજન ઇમ્પેરિટીસ દાખલ થઈ ભોંય પર પડી ત્યાં તો ભોંયની અંદર ધોઈમાં રગદોળી ગયું, ડાબર થઈ ગયું, ડોળું થઈ ગયું. હવે સમજણ પડી કે પરમાત્મામાંથી જીવાત્મા જુદો પડ્યો તો એ સચિત આનંદ સ્વરૂપ હોવા છતાં કેમ સંસારમાં લપટાઈ ગયો એનું સુંદર વર્ણન કરે. ભૂમિ પર અથભા ડાબર પાણી જીમી જીવઈ માયા લપટાની. એવી રીતે જીવાત્માને માયા લપટાય છે. નહીં તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પરાત્પર બ્રહ્મનો અંશ છે, પણ છતાંય તે જયારે પરમાત્મામાંથી જયારે છૂટો પડે, વાદળમાંથી જયારે પાણીના બિંદુઓ છૂટા પડે, ક્યારે પડે તો ખબર નથી. સૂર્યમાંથી કિરણો ક્યારે છૂટા પડ્યા એ તો કોઈ કહી શકે નહીં, પણ જેમ સૂર્યમાંથી કિરણો છૂટા પડે એમ બ્રહ્મમાંથી આ બધા જીવો જુદા પડ્યા છે. બધા બ્રહ્મ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને જયારે ત્યાં હોય છે બ્રહ્મમાં ત્યારે તો શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ હોય છે. પણ જેમ વાદળમાં ડિસ્ટિલ્ડ વોટર હોય, ક્રિસ્ટલ ક્લિયર વોટર હોય, પણ જયારે એની અંદર ક્ષોભ પેદા થાય અને જયારે અંદર સંચાર થાય, રજોગુણનો સ્વીકાર થાય, તે વખતે બધા બિંદુ હરણ જુદા પડે. અને જ્યાં જુદા પડે રસ્તામાં ઓક્સિજન નાઇટ્રોજન મિક્સ થાય અને પછી ભોંય ઉપર પડે ત્યાં તો ભૂમિ પર તભા ડાબર પાણી જીમી જીવઈ માયા લપટાની. આ માયા લપટાઈ જાય છે. પછી શું થાય છે વર્ણન કરીશ. એ પછી જે ચોખ્ખું પાણી, એ ચોખ્ખું પાણી જયારે ભોંય ઉપર આવ્યું ડાબર થઈ ગયું, ડોળું થઈ ગયું, વાસનાઓને કામનાઓને લપેટની અંદર આવી ગયું. અને પછી એ પાણીના બિંદુઓ ભેગા થઈ અને એક નાની રિવ્યુલેટ થાય, પછી એક નાનું ઝરણું થાય, ઝરણા બધા ભેગા થતે થતે પછી એક નદી થાય. અને નદી પછી દોડતી દોડતી એ પથ્થરો ફાડતી ફાડતી, એ પર્વતો તોડતી તોડતી, એ ખાડા પૂરતી પૂરતી નદી 10 મસ્તી પાછી જેનું ઉદ્ગમ સ્થાન છે એ જેનું ગંતવ્ય સ્થાન છે એ બાજુ જાય છે. ક્યાંથી છૂટું પડ્યું ત્યાં જ એનું ગંતવ્ય સ્થાન છે. તો એ નદી ઘસરાતી ઘસરાતી પૃથ્વીના ખાર ખેંચતી 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 જયારે સમુદ્રમાં મળે ત્યારે તો સમુદ્ર ખારો દવ થઈ ગયો હોય, સંસાર ખારો દવ થઈ ગયો હોય. પણ પછી શું થાય? એ પાણી ખારું જે દવ, જે સંસાર, જે સમુદ્ર એની અંદર પડ્યું. પછી ખારવા લોકો એ સમુદ્રના કિનારે અમુક ચોકડીઓ બનાવે. તમે જોયા છે ને ત્યાં આગળ દાંડી કે સમુદ્રના કિનારે જ્યાં આગળ પેલા મીઠાના અગરિયાઓ કહે છે. ખારવા શું? અગરિયાઓ. ડોંગરે મહારાજ જેવા અગરિયાઓ છે એ આ જે ખારો સમુદ્રની અંદર પડેલા બધા બિંદુઓ એને આવી રીતે આ એક સત્સંગની અંદર એ લોકોને લાવે. ત્યાં આગળ એના મળ ઠરે, અહીંયા ઠરે, જ્યાં સત્સંગ ચાલે એવા અગરિયાઓ છે. ડોંગરે મહારાજ જેવા, મોરારી બાપુ જેવા એવા અગરિયાઓ છે કે એ અગરિયાઓ આવા નાના નાના આગળ બધાય એની અંદર આ બિચારા સંસારથી સંતપ્ત થયેલા જીવાત્મા એ બધા ત્યાં આગળ, ત્યાં પહેલા એના મળ ઠરે. પછી શું થાય કે પછી સૂર્યના પ્રચંડ તાપથી એનું ઇવેપોરેશન થાય, ઉપર જાય. જેમ સંસારથી સંતપ્ત થયેલા જીવો એ પછી ઉપર જાય. ઉપર જઈને છેવટે જે વાદળ, જે એનું ઉદ્ગમ સ્થાન હતું ત્યાં જ પાછું એનું ગંતવ્ય સ્થાન બની જાય. અગેન ઇટ બીકમ્સ ક્રિસ્ટલ ક્લિયર ડિસ્ટિલ્ડ વોટર. અગેન આ ચક્ર ચાલ્યા જ કરે. પાછું પાણી નીચે જ આવે, પાછું રખડતું પાછું સમુદ્રમાં જાય, સંસાર સમુદ્રમાં જાય, પાછું ખારું પાણી બને, પાછા અગરિયાઓ, પાછા સત્સંગ કરે, પાછા ઉપર જાય, ચોખ્ખું થાય, વળી નીચે આવે. આ સંસાર ચક્ર એવમ પ્રવર્તિતમ ચક્રમ. આ જે પ્રવર્તિત થયેલું ચક્ર કેટલા વર્ષથી ચાલે છે? અનાદિકાળથી અનંત કાળ સુધી ચાલ્યા કરવાનું. આમાં મોક્ષ શબ્દ ક્યાં છે? ગંગાજી કોઈ મોક્ષ માગે કે પૈસા રહેવા દો તો મારા ટોંટિયા ઠાકી ગયા છે, હવે મને મોક્ષ આપી દો ને, તો પછી આ ખેતરોમાં પાણી કોણ પહોંચાડે? સંસાર ચક્ર કેવું ચાલે? ગંગાજી તો મારા તમારા કરતા વધારે પવિત્ર છે ને, તો એ મોક્ષ માગે ના હાલે ભગવાન. સૂર્યનારાયણ કે પૈસા મારા ટોંટી ગયા છે, કેટલા માઇલની ઝડપથી દોડું છું, મને મોક્ષ આપો. સૂર્યનારાયણ મોક્ષ માગે મારીને તમારી શું દશા થાય? મોક્ષ શબ્દ જ નથી, ક્યાં મોક્ષ નામની કોઈ વખાણ નથી કે જો લાંબા ટોંટિયા કહીને સુઈ જાઓ. મોક્ષ કઈ વખાણ છે? મોક્ષનો અર્થ જ જુદો છે. મોક્ષ એટલે વાસનાઓ ને કામનાઓથી મુક્તિ, એનું નામ મોક્ષ. ભલે દેહ રહ્યો, દેહ છતે સમષ્ટિના કલ્યાણ માટે ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે આવે. સૂર્યનારાયણ આખી જિંદગી નાશ કરે, પ્રકાશ આપે, આ બધું સૂર્યનારાયણ કરે, પણ એમાં કામના ને વાસના નહીં, એટલે એનો મોક્ષ જ છે. ગંગાજીમાં કામના ને વાસના નથી. તમને પાણી પાય કઈ પૈસા લે છે? તમને પાણી પાય કે એની જશ વધે, કીર્તિ વધે એટલા માટે પાય છે? બસ
સમષ્ટિના કલ્યાણ માટે, ઈશ્વરનું કામ છે માટે હું કરું છું. ઈશ્વરનું કામ કરવું બસ, આને વાસના અને કામનાઓથી મુક્ત થયું એનું નામ જ મોક્ષ. મોક્ષ નામનો કોઈ જોગ્રાફિકલ એરિયા નથી, મોક્ષ નામની કોઈ વખાણ નથી, મોક્ષ નામનો કોઈ ભૌગોલિક પ્રદેશ નથી જ્યાંથી તમે લાંબા થઈને હોઈ જાઓ. મોક્ષનો અર્થ જ આ છે. મોક્ષ એટલે કામનાઓ અને વાસનાઓમાંથી મુક્તિ, એનું નામ મોક્ષ. મુક્તિ કોને કહેવાય? બંધન શું છે જાણી જાઓ તો મુક્ત તો છો જ. બધો હિ કોયો વિષયાનુરાગી, કાવા વિમુક્તિ વિષય વિરક્તિ. વિષયોમાંથી વિરક્તિ એનું નામ જ મુક્તિ, એનું નામ જ મોક્ષ. આ શરીર છતે છતે પ્રાક શરીર વિમોક્ષણાર્થ, શરીર છૂટા પહેલા મોક્ષ લેવાની જરૂર છે. શરીર છૂટા પછી તો શું? એ તો એક કોટડીમાંથી બીજી કોટડી પી ગયા, જેલમાં તો રહ્યા જ ને. શરીર છૂટ્યા એટલે મોક્ષ થઈ ગયો. મોક્ષ તો આ શરીરથી છૂટ્યા, પણ બીજા શરીર જેલની બહાર ક્યાં ગયા છો? કોટડી બદલી, માત્ર કોટડી બદલી. આ કોટડીમાં તમારા છાજ્યા લેવાની, પેલી કોટડીમાં તમારી હાકરો વેચાય, બીજું શું છે? કોટડી જ બદલ્યા કરી, બીજું કરીશું. મોક્ષ શબ્દ જ સમજાયો નથી ઘણા માણસોને. મોક્ષ એ કોઈ જોગ્રાફિકલ એરિયા નથી, મોક્ષ એ કોઈ ભૌગોલિક પ્રદેશ નથી, મોક્ષ એ નામની કોઈ વખાર નથી. સૂર્યને પણ મોક્ષ નથી, ચંદ્રને પણ મોક્ષ નથી, ગંગાજીને મોક્ષ નથી.